સસ્ટેનેબલ સિટી બને, ઇન્ક્લુઝિવ સિટી બને, ગ્રીન સિટી. ચાલો સમાચારમાં તરફ આપણે આગળ વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં કાર્યરત આશા વર્કર બહેનો પાસે વધારાની ઓનલાઈન ડેટા એન્ટ્રી કામગીરી ન લેવાય તેવી માંગ સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે. આશા વર્કર બહેનો આરોગ્ય વિભાગની મહત્વની કડી તરીકે માતા અને બાળ આરોગ્ય, રસીકરણ, પ્રસૂતિ પૂર્વ અને પછીની સેવાઓ તેમજ વિવિધ આરોગ્ય જાગૃતિ અભિયાનોમાં પણ મેદાનમાં પર સતત સેવા આપે છે. અને હાલમાં આશા વર્કર બહેનોને તેમની મુખ્ય જવાબદારીઓ ઉપરાંત વિવિધ એપ્લિકેશન અને પોર્ટલ પર ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની પણ કામગીરી જે સોંપવામાં આવી રહી છે અને જેના કારણે તેમનો કાર્યભાર ખૂબ જ વધી ગયો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં ટેકનિકલ સુવિધાઓ, ઇન્ટરનેટની અછત અને યોગ્ય તાલીમના અભાવે બહેનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને જેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે. समय पहला गुजरात सरकार ने एक लेटर एवं बनावेलो कि एचबीएनसी ऑनलाइन पोर्टल पर कामगीरी करवानी અને એ કામગીરી બાબતે આશા વર્કર બહેનોએ વિરોધ આખા ગુજરાતભરમાં નોંધાવ્યો. છતાં પણ ગુજરાત સરકારે બહેનોની માંગણીઓને સ્વીકારી નથી અને એમને ઓનલાઈન કામગીરી નહીં કરાય તો એમને ઇન્સેન્ટિવ નહીં મળે. હવે આ તાનાશાહી નિર્ણય છે અને વિરોધમાં ગુજરાતભરમાં આશા વર્કર બહેનો અમે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર લેખિત રજૂઆત કરવાના છીએ. કારણ કે મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે અમને કહ્યું કે મારી વહાલી બહેનો મને વોટ આપી અને મને મોકલો અને તમારી જ્યારે પણ જરૂર પડે ત્યારે મને એક કાગળ લખજો. ત્યારે આ ગુજરાતના તમામ આશા વર્કર બહેનો આજે કાગળ થકી પોતાની રજૂઆત લખવા આવે છે અને એમની વેદનાઓને રજૂઆત કરવાના છે કે આ બહેનોને ઓછા વેતનમાં કામ કરાયું, ઇન્સેન્ટિવ મામૂલી મળી રહ્યું છે, છતાં આ બહેનોને ફરજિયાતપણે કામ કરવાની દબાણ કરે. નહીં કામ કરો તો એને ઇન્સેન્ટિવ મળે, તો આ ના ચલાવી લેવાય. અને એટલા જ માટે અમે તમામ આશા વર્કર બહેનો મુખ્યમંત્રીને રજૂઆત કરવાની છે લખિત. આગળ અમે બહુ મોટા કાર્યક્રમ કરીશું. ગુજરાતભરમાં આશા વર્કર બહેનો વિરોધ કરશે અને જો માંગણી નહીં સંતોષાય તો કામગીરીથી અળગાડીની હડતાલ પણ કરવાની ફરજ પડશે તો અમે કરીશું. અને એ સમય દરમિયાન ગુજરાતભરના લોકોનો આરોગ્યનો જોખમ થાય, માતા મરણ, બાળ મરણ થાય તો સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. મારું નામ જોશી રંજનબેન એસ, જેડા પીએસસી અને આશા વર્કર. અમને એચબીએનસીની એ કામગીરી ઘેર ઘેર જઈને 7 વિઝિટો કરતાં કરતાં અમારો કેટલો ટાઈમ નીકળે. અને એચબીવાયસીની પણ ઘેર જઈને વિઝિટો કરવાની, વત્તા આભા કાર્ડનું બી અમારા ઉપર બધું ઓનલાઈન કામગીરી અમારા ઉપર કેવી રીતે કરવી. જે બહેનોનું કામગીરી આપેલી છે બહેનોને અને ભાઈઓને એ બધી અમારા ઉપર આશા ઉપર થોકી દીધી છે. આશા બહેનો કેટલી જગ્યાએ થાય, સર્વે કરવાનું હોય, બધી વિઝિટો કરવાની હોય, પુરાનાશક કામગીરી કરવાની, કેટલી બાબતોનું, ટીબીનું કામ, કેટલું કામ અમારા ઉપર આપવામાં આવે છે. જે લોકો સાહેબોને અને બહેનોને કરવાનું હોય એ બધું કામ આશા વર્કર ઉપર મૂકી દીધું છે. તો ભારણ કેટલું થયું અસ્તુ. ટૂંક સમય પહેલા ગુજરાત સરકારને એક